નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરમાં પનોલી ગામે નદીમાં ફસાયેલ 3 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। એનડીઆરએફ ટીમ દ્વારા ઘણા મહેનત કરીને 3 લોકોને બચાવી લીધા। 2 કલાકથી નદીમાં ફસાયેલ 3 લોકોને હેલિકોપ્ટરની મદદથી લેવામાં આવી હતી। આ માટે સ્થાનિક પ્રશાસન સાથે મળીને સાંસદ પૂનમ પાંડે હેલિકોપ્ટરની મદદની વ્યવસ્થા કરી આપવામાં આવી। 3 લોકોને બચાવવા માટે રસ્તા ઉપર પાણી વધવાના કારણે એનડીઆરએફ ટીમ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો। આખરે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી ત્યારે વરસાદને કારણે 3 લોકો પનોલી નદીમાં ફસાઈ ગયા હતા। વરસાદની જરૂર વધતા સ્થાનિક અને એનડીઆરએફ બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ સફળતા ન મળતા હોવાથી આખરે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી 3 લોકોને બચાવી લેવાયા। આ ઉપરાંત કલ્યાણપુરમાં કેશવપુરમાં પણ 4 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા। તેમને પણ પ્રશાસન દ્વારા બચાવવાની કાર્યવાહી પકડ્યું હતું। છેલ્લા 24 કલાકમાં કલ્યાણપુરમાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે।